સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે, જ્યાં ક્રેડિટ કાર્ડને લઈને કૌભાંડ સર્જાયું છે। ખેડાના ઠાસરામાં પ્રાથમિક શિક્ષક ક્રેડિટ કાર્ડમાં સોસાયટીમાં કૌભાંડ સર્જાયું છે। શિક્ષક સોસાયટીમાં રૂપિયા 2.12 કરોડની ગેરરીતિ થયાનું સામે આવ્યું છે। 26 શિક્ષકોના નામે ખોટી લોન અને ખોટી એન્ટ્રીઓ કરાનો ખુલાસો સામે આવ્યો છે। પૂર્વ પ્રમુખ ગોકળ ઠાકર, મંત્રી અજીત ઝાલા, ક્લાર્ક પંકજ પરમારની મિલીભગત હોવાનું જાણવા મળ્યું છે। આ મહત્વના સમાચાર ખેડાના ઠાસરામાંથી સામે આવી રહ્યા છે, જ્યાં જિલ્લા રજિસ્ટ્રારે 2.12 કરોડ રૂપિયા વસૂલવા હુકમ કર્યો છે। પૂર્વ પ્રમુખ ગોકળ ઠાકોર પાસેથી રૂપિયા વસૂલ કરવા માટે હુકમ કર્યો છે। ક્લાર્ક પંકજ પરમાર પાસેથી પણ રૂપિયા વસૂલ કરવા હુકમ કર્યો છે। ખેડાના ઠાસરામાં પ્રાથમિક શિક્ષકે ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડ સર્જાયું છે। બ્રહ્મપુર જિલ્લા રજિસ્ટ્રાર નડિયાદ। બેન, ઠાસરા જે શિક્ષણ ક્રેડિટ સોસાયટી છે તે શું ફરિયાદ હતી તમારી પાસે અને શું પગલાં લીધા છે? કઈ રીતના આખો બનાવ બન્યો, કઈ રીતની ઘટના? ઠાસરા ટીચર્સ ક્રેડિટ સોસાયટી અન્વયે અરજદારની જે રજૂઆત હતી એ અન્વયે તપાસ કરાવતા એમાં ગંભીર બાબતો જાણ પડી, એટલા માટે આપણે સહકારી કાયદાની કલમ 86 અન્વયે ચોકસી અધિકારીની નિમણૂક કરી અને ચોકસી અધિકારીએ એમાં વધુ ગંભીરતાથી અને ઘણી બધી નાણાકીય અનિયમિતતાઓ એમને ધ્યાને આવી, એટલે સહકારી કાયદાની કલમ 93 અન્વયે એમણે અહેવાલ કર્યો। એટલે 93 અન્વયે આપણે તપાસણી અધિકારીની નિમણૂક કરી અને તપાસણી અધિકારીએ 2-3 દિવસ પહેલાં એમનો અહેવાલ આપ્યો, જેમાં જે 2 કરોડ 12 લાખ જેટલી માતબર રકમની ઉચાપત કે નાણાકીય અનિયમિતતા હતી એમાં એમના માજી પ્રમુખ, માજી મંત્રી અને કોમ્પ્યુટર ક્લાર્ક એમની 80, 15 અને 5% પ્રમાણે વસૂલાતની કાર્યવાહી કરવા માટેનો અહેવાલ કરવામાં આવેલો છે। ક્લાર્કની વાત કરીએ અને જે માજી ડિરેક્ટર છે તે હાલ પણ હોદ્દા પર છે, શું એમને હોદ્દા પરથી દૂર કરાશે? માજી છે ને અત્યારે ક્લાર્ક પણ ક્લાર્ક તો હોદ્દા પર છે, એ તો ક્લાર્ક ને એની જે ભરતીની પ્રક્રિયા મંડળી કરતી હોય છે, એમાં રજિસ્ટ્રારનો કોઈ રોલ નથી। બેન, આ ઘટના જે છે, આ બનાવ છે, કઈ સાલનો છે? કેટલા વખત સુધી આ તપાસ થઈ? તપાસ તો આપણને 19માં થઈ, પણ આપણે અહીંયા તો જ્યારે હું મારી 21 પછી જ આની ફરિયાદ થઈ, 21 પછી જે ફરિયાદ થઈ અન્વયે આપણે 22માં 86ની તપાસ આપી અને ત્યારબાદ 93 અન્વયે તપાસણી અધિકારીની નિમણૂક કરી।